રાજ્યમાં સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે। સરકાર દ્વારા સતત નિયમોને કડક બનાવવામાં આવી રહ્યા છે। ત્યારે આજે વહેલી સવારે આણંદ નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। આ ગોજારા અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે, જો કે હજુ મૃત્યુઆંક વધવાની સંભાવના છે। પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રકનું ટાયર ફાટતા સાઇડમાં ઉભેલી લક્ઝરી બસને ટ્રકે ટક્કર મારતા બસ ડિવાઈડર પર બેસેલા લોકો પર ફરી વળી હતી। આ ઘટનામાં 6 લોકો કચડાઈ જતા તેમના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 8 લોકોને ઈજા પહોંચી છે। અકસ્માતના બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને 108 ઘટના સ્થળે પહોંચી ગયા છે અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે। પોલીસે અકસ્માતના બનાવની તપાસ શરૂ કરી દીધી છે। મૃતકોની ઓળખ અને આ સમગ્ર ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।